વડોદરા ફતેહગંજમાં રહેતા ધોરણ 8માં અભ્યાસ કરતા ફિઝાન કાનુગાએ મોબાઈલનો સદુપયોગ કરી સમય સૂચકતા વાપરી સમયસર દુકાનદારને વિડીયો બનાવી જાણ કરતા દુકાનદાર ગણતરીની મિનિટોમાં જ આવી પોતાનું દુકાનનો સામાન હટાવવા લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું હતું. એક 13 વર્ષનો યુવાન ફતેહગંજ ખાતે આવેલા બ્લુ ડાયમંડ કોમ્પ્લેક્સની બેઝમેન્ટમાં બરોડા વેરાયટી શોપ નામની દુકાનમાં અવારનવાર જતો અને ચીજવસ્તુ ખરીદવાનો શોખ ધરાવતો હતો. કોમ્પ્લેક્સની બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાવાની શરૂઆત થતાં દુકાનદાર મહિલાને તાત્કાલિક વિડીયો મોકલતા તેઓ સમયસર આવી પહોંચતા માલ સામાનને વ્યવસ્થિત જગ્યાએ હટાવવા લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું હતું. ફિઝાન કાનુગાની આ બહાદુરીને દુકાનદાર રીનાબેન કટારિયા દ્વારા બિરદાવવામાં આવી હતી. ફિઝાન દ્વારા મોરના ઈંડાને ચીતરવાના પડે તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફિઝાન કાનુગા અંકલેશ્વર નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રવક્તા શરીફ કાનુગાના ભત્રીજા છે. વધુમાં ફિઝાન દ્વારા કોમ્પ્લેક્સમાંથી બાઇક કઢાવવામાં પણ મદદ કરી હતી. હાંસોટી સમાજના આ 13 વર્ષીય નવયુવાન બાળકની હોશિયારી, હિંમત તેમજ બહાદુરીને અંકલેશ્વર હાંસોટી સમાજ બિરદાવે છે અને ગર્વ મહેસૂસ કરે છે.